મમ્મી શું થયું? કેમ આવું ટેન્શનમાં બેઠા છો? એક વાત કહું, આ તારું બહુ છે ને આજકાલ બહુ કામ તો થતી જાય છે. આ ઘડિયાળમાં તો કેટલા વાગ્યા હજી સુધી એને ચા આપવાની ખબર નથી પડતી. હા મમ્મી, મેં તો એને મારું ટિફિન બનાવવાની પણ ના પાડી દીધી છે, કારણ કે આજે ઓફિસમાં અમારે એક પ્રોગ્રામ છે, એટલે અમારે બધાને જમવાનું પણ ત્યાં છે. વાહ બેટા, આજકાલ તો તું બધી વસ્તુ બહુને કહેતો થઈ ગયો છે. તને એમ ભાન નથી પડતું કે હું કોઈક વસ્તુ માને પણ કહું? મને પણ તારી ચિંતા હોય એટલું બહાર ના પડે તને? મને તો લાગે છે કે પેલી મારા ખિલાફ તારા કાન ભરે છે. જુઓ મમ્મી, હું આ સાસુ વહુના ઝઘડામાં પડવા જ નથી માંગતો. મને મહેરબાની કરીને મારું કામ કરવા અને ના, આ ઘરની બધી જ વાતો એ તમે જાણો અને તમારી વહુ જાણે. મને આમાં વચ્ચે જમેલા મને ના, આમાં જમેલો શાનો હોય? આ ઘરમાં જે બને છે એ હકીકત તને જણાવું છું. લો પાણી પી. ચાલો મમ્મી, હવે મારે ઓફિસ જવાનો મોડો થાય છે. હું સાંજે ઘરે આવતો રખ્યો. સારું, સાંજે વહેલો ઘરે આવે છે. હા ઓકે મમ્મી, સંભાળીને જતે. હા, જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ઓ મહારાણી, ક્યાં ચાલે આમ ઠમક ઠમક કરતા હે? તમને ખબર છે ને મારા દીકરાને ઓફિસે જવાનું બહુ જ લેટ થાય છે, તો તું ટિફિન વહેલા નથી બનાવી શકતી? તારા બાપાએ તને સંસ્કાર આપ્યા છે કે નહીં કે સાસરિયામાં વહેલા ઉઠવાનું હોય? મમ્મી, હું તો રોજે રડને જ ઉઠું છું. આજે મને મેંગોરી ટિફિન બનાવવાની ના પાડી હતી, એટલે મેં ના બનાવી. જીવડો તો વેત લાંબો થઈ ગયો છે ને તારો. તારા બાપાએ કઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? મમ્મી, દવાને મને જે કેવું હોય નહીં કહો, પણ મારા બાપુજીની વચ્ચે ન લાવો. મારા બાપુજીએ મને બહુ ખોટી મોટી કરી છે. ભલે મારા મમ્મી નથી, પણ મારા બાપુજીએ મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે. વધારે પતિ દોડતાઈ નાખતી મારી સામે. બાકી અત્યારે તો ખાલી હાથ મત છોડ્યો છે. આગળ જતા બે લાફા મારીને સાંકળી ગયો છું. મમ્મી, હું તારી સાસુ છું, મારી સામે જીવડી પર ચલાવતી જ નહીં ને આંખો બીજી રાખીને વાત કરશે. મમ્મી મારો હાથ છોડી દો, મને બહુ હાથ દુખે છે. તમે કહેશો ને એ બધું કહીશ, બસ મારો હાથ છોડી દો. એ તો તારે જ બેવું જ પડશે. બાકી જાય ક્યાં? તારા બાપાએ હવે ઘરના જોઈને બનાવી દીધી. મમ્મી, હું તમને બે હાથ છોડીને કહું છું, તમે મારા વિશે આવો અપશબ્દ ના બોલો. તમે કહો છો એ બધા કામથી કરું છું, છતાં પણ મારાથી કોઈ ભૂલ થતી હોય તો હું માફી માંગુ છું તમારી, પણ તમે આવું ના બોલો. આમાં અમથાનતા પલપલિયા પાડવાનું બંધ કર ને રસોડામાં કામ છે ને બતાવ. ચપ નહીં છી. કેમ યાર આજ તારું મૂડ ઓફ છે? કંઈ નહીં યાર, પણ અમારા ઘરમાં જો ને સાસુ વહુ બંનેનો ઘર કંકાસ જ ચાલુ હોય છે. જો દોસ્ત, તારા મમ્મીના સ્વભાવને તો હું ઓળખું છું, અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મારા ભાભી તો બહુ સંસ્કારી છે, અને એ તારા મમ્મી સામે હું બોલે એમ તો નથી. અને હું જ્યારે તારા ઘરે આવું છું ને ત્યારે ભાભી એટલી મારી રિસ્પેક્ટ કરે છે, તો સામું બોલવાનો તો કોઈ સવાલ જ નથી ને યાર. એટલે તું કહેવા શું માંગે છે? મારા મમ્મી ખોટા અને એ સાચી એમ? અરે ના યાર, મારો કહેવાનો મતલબ એ નથી, પણ છોકરાઓને એમના મા બાપ જ સાચા લાગે છે. પણ તું ખાલી એટલો વિચાર કરે કે તમારા બંનેના લગ્ન થઈ ગયા છે અને તારા માટે તો એમના આખો પરિવાર એમનું ઘર છોડીને અહીંયા આવ્યા છે, અને જો દોસ્ત, તારે એની સંભાળ રાખવી જોઈએ અને એ તારી ફરજ છે. હા તો વળી એમાં નવાઈ પણ શું છે? અને આમ પણ લગ્ન કરીને દરેક દીકરીએ સાસરીએ તો જવું જ પડતું હોય છે ને? હા મારા ભાઈ, હું તને એ જ સમજાવું છું. અને જે દીકરી તેનું આખું ઘર છોડીને સાસરિયામાં આવે છે, અને તું આટલું તો કરી જ શકે ને.
એનું સારી રીતે ધ્યાન રાખ અને પૂરતો પ્રેમ આપ. પણ એનું ધ્યાન રાખો છે. અને હા, મારા મતે બંનેમાં કોઈ જ ભેદભાવ નથી. પણ એક વાત તો છે જ કે હું એ બંનેના ઝઘડામાં ક્યારેય વચ્ચે પડવા નથી માગતો. અને હા, તને તો ખબર જ છે ને કે સાસુ વહુના ઝઘડામાં બલીનો બકરો તો એક દીકરો જ બનતો હોય છે. હા હો, તારી વાત તો એ સાવ સાચી છે. આમ તો એ ઝઘડાથી દૂર રહેવું ને એ જ સારું. પણ વધારે પડતું નહીં હા, અને ઘરમાં વધુ પડતો કંકાસ થાય એ પહેલાં તું વાતને સંભાળી લેજે. મને એટલી તો ખબર જ છે કે બંને ભલે ને ગમે એટલો ઝઘડો કરે, પણ અંતે તો બંને જણાએ વાત પોતાની રીતે જ પતાવી દેશે. એટલે હું એ વાતમાં વચ્ચે ના પડું ને તો જ સારું. મને તો એટલી ખબર પડે છે તો પત્નીને પૂરતો પ્રેમ કરીએ ને તો આ પ્રોબ્લેમ ક્યારે આવે જ નહીં. તને શું લાગે છે, હું મારી પત્નીને પ્રેમ નથી કરતો? તો હું તને એક વાત પૂછું, મને સાચો જવાબ આપજે. જો દોસ્ત, તારી પત્નીને કેવા કલરની સાડી ગમે છે એ તે ક્યારે પૂછવું છે એમ? હા, તો એમાં વળી પૂછવાનું શું હોય? હું એને પૈસા આપું છું ને એ સાડી લઈ આવે છે એટલે બસ. બસ તારી આ વાત જ બતાવે છે કે તું તારી પત્નીને પ્રેમ નથી કરતો. એક મિનિટ હા. અરે યાર, તે કોલ કેમ રિસીવ ના કર્યો? કોઈને અર્જન્ટ કામ છે, વાત તો કરી લે. પાછો ફોન આવ્યો. એક મિનિટ. હેલો. અરે કંઈ નહીં, બસ અહીંયા રસ્તામાં મિત્ર સાથે જ ઊભો છું. આવું છું હમણાં 2 જ મિનિટમાં પહોંચું છું. હા, ઓકે ઓકે. હા. અરે વિનોદ, અત્યારે તો આપણે ઓફિસે જઈ રહ્યા, તો અત્યારે તારે કોનો ફોન આવે અને ક્યાં જવાનું છે તારે? અને કંઈ નહીં, મારે એક સગા છે ને એનો જ ફોન આવ્યો હતો. એનો દીકરો અત્યારે કામથી બહાર ગયો છે, તો એને જે કામ છે ને મારે પૂરું કરવાનું છે, એટલે મને એના ઘરે જ બોલાવ્યો છે. ચાલ તો હું નીકળું હવે. હા ચાલ, બાય. ફાઇનલી તને મળવાનો ટાઈમ મળી ગયો છે ને? હું તને છેલ્લા 2 દિવસથી કોલ કરું છું, ક્યારે મળીશ અને તું કહે છે આજે મળીશું, કાલે મળીશું. તો આ બધું શું છે મેહુલ? એ નાના ડાર્લિંગ, એવું કંઈ જ નથી. અને તને તો ખબર જ છે ને કે હમણાં મારે ઓફિસમાં કામ કેટલું વધી જાય છે. આ તો એટલે મોડું થઈ ગયું. ફાઇન, એ બધું છોડ. હવે તું મને તારી મમ્મીને મળવા લઈ જવાનું હોય તો એ તું ક્યારે લઈ જઈશ? જો એક વખતે મને ઓળખી લે ને પછી તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અરે બેબી, શું તું પણ જ્યારે મળીએ ત્યારે લગ્ન જ કર્યા કરે છે. અને હા, તને તો ખબર જ છે ને કે તારા લગ્ન અને મારા લગ્ન બંનેના લગ્ન બાકી છે. તો એકના એક દિવસ તો બંનેના લગ્ન થવાના છે ને. માટે શું આમ એકને એક જ વાત લઈને બેસી રહે છે? શું મેહુલ, હું ટાઈમ પાસ વાળી છોકરી નથી અને હું ટાઈમ પાસ કરવામાં માનતી પણ નથી. અને તને સાચા દિલથી પ્રેમ કરું છું એટલે હું તને કહું છું, જો તે મને દગો આપ્યો ને તો હું ક્યાંય નહીં રહું. બસ ને, આટલો જ વિશ્વાસ છે ને તને મારા પર? અરે જરાય વિશ્વાસ નથી તને મારી ઉપર. આજ સુધી મેં ક્યારેય તારો વિશ્વાસ તોડ્યો છે તે હવે હું તારો વિશ્વાસ તોડવાનો? ના, એવું નથી કે મને તારી ઉપર વિશ્વાસ નથી. જો મને તારી ઉપર વિશ્વાસ ના હોત ને તો હું અત્યારે અહીંયા તારી જોડે ઊભી પણ ના હોત. તો પછી તું આટલી કારણ વગરની શું કામ ને આટલી બધી ચિંતા કરે છે? એ બધું છોડ નહીં આવતું. અત્યારે આપણે મળ્યા છીએ તો એ સમયને એન્જોય કર ને. અને આમ જો, અહીંયા નજીકમાં જ મારા ફ્રેન્ડની એક દુકાન છે અને શોપમાં મેં એને બધી જ વાત કરી લીધી છે. એટલે આપણે બંને ત્યાં જઈ અને શાંતિથી મળીને બેસીએ. મતલબ કે તારો ફ્રેન્ડ એટલે દર વખતે આ ટોપિક ઉપર મેચ તો કરવાનો જ છે. અને યાર એમ બી રૂમ પર જઈએ તો કોઈ વાત કરવાનું છે નહીં, મને ખબર છે. એટલે તારે જે બી વાત કહેવાય ને ચૂપચાપ અહીંયા કર. પ્લીઝ બેબી, તું હવે મારો મૂડ ખરાબ ના કર. અને આમ પણ મારે ઓફિસમાં આજે એક પ્રોગ્રામ છે તો મને ત્યાં પણ જવાનું છે. તો ચાલ ને આપણે ત્યાં શોપ પર બેસીને શાંતિથી વાત કરશું. હા છે ને, તારું દર વખતનું છે. દર વખત તું મને આ રીતનું કહી અને ઓફિસે જતો રહેશે. એટલે તો મારે કામ તો કરવું જ પડશે ને.
અને આમ પણ હા બધું હું કોના માટે કરું છું? તારા જ માટે ને. લગ્ન પછી મારે તને સાચવવી તો પડશે જ ને. મને એ વાત નથી સમજાતી કે તારી મમ્મીએ અત્યાર સુધી તારા મેરેજ કેમ નથી કરાયા, કે પછી મેરેજની કોઈ વાત પણ નથી કરી. બિકોઝ તું તો મારા કરતાં એજમાં 5 વર્ષ મોટો છે ને. કારણ કે મારા મમ્મીને આજ સુધી તારા જેવી કોઈ સુશીલ છોકરી જ ન મળી. અને આમ પણ મને કોઈ બીજી તારી સિવાય છોકરી ના ગમે. અરે બસ એટલા માટે જ મારા લગ્ન બાકી હતા. બાકી મને આમ માગા તો બહુ આવતા હતા. બસ આવ હવે તને બહુ મને મસ્કા મારવાની જરૂર નથી. જે છે ને એ બધું સાચું જ કહું છું. ચાલને હવે તું આ બધી વાત બહુ ને આપણે જઈએ. ચાલ ચાલ ચાલ. અરે બેટા આવી દે. કેમ તને આજે એટલું બધું મોડું થઈ રહ્યું? અરે પપ્પા કંઈ નહીં, એ તો હું મારું જોબનું પૂછવા માટે જતી હતી ને તો મને મારી એક ફ્રેન્ડ મળી ગઈ, તો વાતો વાતોમાં થોડું મોડું થઈ ગયું. બેટા હજુ તારા 3rd યરનું રિઝલ્ટ નથી આવ્યું, ત્યાં નોકરી માટે શું કેમ દોડધામ કરે છે? એ બધું સંભાળી લઈશ. અને બેટા એકવાર રિઝલ્ટ તારા હાથમાં આવી જશે ને પછી તને સામેથી જોબ માટે ઓફર આવ્યા કરશે. કેમ કે મારી દીકરી બહુ હોશિયાર છે ને. પપ્પા તમારી વાત 100% સાચી, પણ મારે છે ને હવે ઇન્ડિપેન્ડન્ટ થવું છે કે આગળ જઈને મને કંઈ પ્રોબ્લેમ ના પડે. અરે વાહ, મારી દીકરી આટલી મોટી ક્યારે થઈ ગઈ છે? મને તો ખબર પણ ન પડી કે એના બાપનું દુઃખ એનાથી જોવાતો પણ નથી. પણ જો બેટા તારી મમ્મીની ગેરહાજરીમાં મેં તારી બહુ સારી રીતે પરવરિશ કરી છે. પણ બેટા એક વાતનું ધ્યાન રાખજે, કોઈ દિવસ આડાવડા રસ્તે નહીં ચડી જતી. હવે પપ્પા તમે બિલકુલ ચિંતા ના કરો, હું તમારો ભરોસો આટલો પણ નહીં તૂટવા દઉં. અચ્છા પપ્પા, હું શું કહું છું, તમે તમારી બીપીની દવા લીધી? તમે કાયમ દવા ભૂલી જાઓ છો. હા બેટા મેં દવા પી લીધી છે. એમ પણ તું રોજ જાય ત્યારે મારા ટેબલ ઉપર તો ટીકડી મૂકી જ જાય છે, એટલે મારી નજર પડે અને હું પી લઉં છું. અચ્છા પપ્પા, એ બધી વાત છોડો, તમે એ કહો તમારું કામ કેવું ચાલે છે? બધું બરાબર તો છે ને? હા બેટા મારું કામ જોરદાર ચાલે છે. એમ જો હમણાં જવાનું જ છે, મને હમણાં જ કોલ આવી ગયો છે. ઓકે ચાલો, કંઈ વાંધો નહીં. હવે તમે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાઓ, હું તમારી માટે જમવાની તૈયારી કરું. ના બેટા એમાં તો બહુ મોડું થઈ જશે. એમ પણ મારે ક્યારનો ફોન આવી ગયો છે, હવે મારે ફ્રેશ થઈને નીકળવું જ પડશે. હું ખાલી તારી રાહ જોઈને જ બેઠો હતો. તો નહીં વાર લાગે ને પપ્પા, હું ફટાફટ રસોઈ કરી નાખીશ. અને એક કામ કરો, એવું હોય તો હું તમને રસોઈ કરી દઉં, કંઈ ટિફિન પેક કરી દઉં, તમે એ તો લઈ જશો ને? અરે ના ના બેટા, એમ પણ મેં નાસ્તો કર્યો છે ને એટલે બહુ ભૂખ નથી. અને કદાચ થોડી ઘણી ભૂખ લાગશે તો ત્યાં મારા ઘણા મિત્રો છે, અમે સાથે કંઈક નાસ્તો કરી આવશું. અને ચાલ બેટા હવે મારે મોડું થાય, હું નીકળું છું. સારું પપ્પા, અને ધ્યાનથી જજો. ઓકે બેટા તું ચિંતા નહીં કરતી, તારા બાપને કંઈ જ નહીં થાય. ચાલ જય શ્રી કૃષ્ણ. અરે બા, મહારાણી તો જલસાથી સૂતા છે ને કઈ, પછી ભલે ને બધા કામ અધૂરા રહી જાય. ઓ મહારાણી ઉઠો હવે. અને તને કહું છું સાંભળ ને. મમ્મી તમે? મારી તબિયત થોડી ઠીક નથી, તાવ જેવું લાગે છે ને એટલે હું સૂતી હતી. હા હા હા, એ વાતો ઘરના કયા કામ કરી કરીને તમે કુંડા વળી જાઓ છો કે તાવ આવી જાય છે? તમે તો ઘરમાં નકરો રહેવા દો છે. પણ મમ્મી હું ઘરના બધા જ કામ પતાવીને પછી સૂતી હતી. તમારે મારું કંઈ કામ હતું તો મને બોલાવી લેવાય ને, હું આવી જાત. તમે શું કામ તકલીફ લીધી? કાલ મૂકી તને કેટલી બધી રાડો પાડી, પણ ના, મહારાણી તો જલસાથી સૂતા હોય અને પાછા સપના જોતા હોય તો તને મારો અવાજ ક્યાંથી સાંભળવાનો? હે ના મમ્મી, કોઈ દિવસ આવી રીતના સૂતી નથી. આ તો આજે મને થોડું તાવ જેવું લાગે છે ને એટલા માટે. પણ મમ્મી
કોઈ કામ બાકી રહી ગયું છે તો ચાલો હું કરી આપું. ના ના, તેમ તો મને આરામ કરો, નહીંતર અમસ્તા તમે મારા દીકરા આગળ મારી ફરિયાદ કરશો. હે અમસ્તા, તમારી તબિયત સારી હોય તો તમને તો બોજ જ લાગો છો. તમે તો એમ જ વિચારતા છો કે ક્યારે આ ડોસી ઘર મૂકીને ભાગી જાય. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? હું સપનામાં પણ આવું ના વિચારી શકું. પણ મમ્મી, તમે જેવું વિચારો છો ને મારા પ્રત્યે, એવી હું બિલકુલ નથી. પછી વળી સામે લપ કરવાનું શરૂ કરી દીધું તે. અત્યારે લડુડી છે ને એને કાબુમાં રાખજે, મિત્ર મારા જેવી ગુંડી બીજું કોઈ નહીં હોય. હા મમ્મી, તમને મારાથી શું તકલીફ છે? હું તમારી બધી વાત માનું છું. તમારું સાવ ક્યારે પણ નથી બોલતી. તમે કહો છો ને એમ જ હું કરું છું. ચલો, તમે મને આ ચાપટ મારો છો ને એ પણ મને ચાલશે, હું સહન કરી લઈશ. પણ મમ્મી, તમે મારા પ્રત્યે આવું ના વિચારો. સારું, હવે તારે જે કરવું હોય ને એ કર. પડી ગઈ એનું મારે રૂમમાં, પણ યાદ રાખજે આ લાફોન જીના જતી નીતર વધારે બે લાખ અમારી સા. મમ્મી, તમને શિખામણ તો ન આપી શકાય, પણ એક વાત કહું તો તમે સાસરે આવીએ ત્યારે તમારા સાસુ પણ તમારી સાથે આવું જ વર્તન કરતા હશે. અને હું તો મારા સાસુને માં સમજીને રાખતી હતી, એટલે એ તો મને હથેળીમાં ને હથેળીમાં રાખતા હતા. તો મમ્મી, હું પણ તમને મારી માં જ સમજો છો ને, તો તમે મને કેમ દીકરીની જેમ નથી રાખતા? દીકરીની જેમ રહેતા આવડવું જોઈએ ને. તારે તો બસ ફક્ત આરામ આરામ ને આરામ જ. અને દીકરીની જેમ રહેવું હોય ને તો સાસુ પાસેથી બધા કામો લઈ લેવા જોઈએ અને તારે સાસુને આરામ કરવા દેવો જોઈએ. પણ ના, આપણે જ આરામ કરવાનો. તમારે તો દીકરી નહીં બહુ બનીને રહેવું છે, તો મારે તો સાસુ બનવું જ પડે ને. દીકરીની જેમ રહેવાના લખર છે તારામાં? મમ્મી, પહેલા તમે જુઓ તમારું, તમારા પર લખણ છે? બસ હવે છાની માની આરામ કર, નહીં તો બોરવા લાયક એ નહીં રહેવા દો. ના, આવું બધું તો ચાલ્યા જ કરે, એમાં કાંઈ ટેન્શન ના લેવાનું હોય. શું તું પણ યાર, તને એવું લાગે છે કે આ ટેન્શનની વાત નથી? તો કેવી વાત છે તું સમજાવ. ચાલ મને યાર, તમારે એક પણ વાત સમજતો કેમ નથી મને ખબર નથી પડતી. જુઓ મીના, તું આટલી બધી ચિંતા શું કામ કરે છે અને કઈ વાતનું ટેન્શન છે તને? તું મને કહે ને. લેવું છે તને જે કહું છું એ તને મજાક લાગે છે? અરે હું તને ક્યારની કહું છું કે મેં કાલે જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો છે ને પોઝિટિવ આવ્યો છે. યાર, તને તો કોઈ ચિંતા જેવું જ નથી. મીના, તું શું વાત કરે છે? તે તારો પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરાવી લીધો? હવે તો હું ક્યારની તને શું કહું છું કે મેં મારો પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો છે ને પોઝિટિવ આવ્યો છે. માય ગોડ, તું શું આ વાત કરી રહી છે મીના? એટલે તું કહેવા શું માંગે છે કે આ બાળક તારું નથી? જો મીના, તું એક કામ કર, તું તારું એબોર્શન કરાવી લે. અને આમ પણ આપણે આ વાતને લાંબા સમય સુધી છુપાવીને નહીં રાખી શકીએ. આજે નહીં તો કાલે બધાને ખબર પડી જ જશે ને. એટલે આ એબોર્શન જ બેસ્ટ ઉપાય છે. આ તું શું બોલે છે? તું એક જીવને મારી નાખવા માંગે છે? ખુદે તને આટલું બધું સહી વાતનું છે. આપણે બંને એકબીજાને ખુદે કરીએ છીએ ને, અને એ પણ હવે આપણે ઘરે વાત કરી દઈશું તો પ્રોબ્લેમ શું છે? જો મીના, હું અત્યારે ઘરે કોઈને વાત કરી શકું એમ નથી. અને આમ પણ આપણા વાત બહુ સિરિયસ છે, એટલે હું મમ્મીને આપણા લગ્ન વિશે અત્યારે વાત નહીં કરી શકું મીના. અમે પણ તું કયા કારણથી આપણે લગ્નની વાત ઘરે નહીં કરી શકે? આવી પરિસ્થિતિમાં તું મને એકલી મૂકી જવાનું તો નથી વિચારતો ને? ના મીના, એવી કોઈ જ વાત નથી. પણ હું જેમ કહું છું એમ તું કર ને. તું મારી વાત માન ને. ને આમ પણ આપણી પાસે અત્યારે બીજું કોઈ જ ઓપ્શન નથી. અચ્છા, તું મેં તને પ્રિય કર્યો એ મારો વાંક. મેં તારી જોડે લગ્ન કરવાના સપના જોયા એ મારો વાંક. મેં આપણા બંનેના પરિવારોનો ચોપ વધે એ વિચાર્યો એ પણ મારો વાંક.
અને બે આપણું બાળક આ દુનિયામાં આવે અને આપણે શાંતિથી જિંદગી જીવીએ એ વિચાર્યું એ પણ મારો વાક. જો મીના, આ બધું હું કંઈ નથી જાણતો, પણ હું એટલું તો જરૂર જાણું છું કે આમાં મારા એકલાનો વાંક નથી. તું પણ આમાં સામેલ હતી ને, આમાં તારો પણ એટલો જ વાંક છે. હવે મારે તારી બીજી કોઈ જ વાત નથી સાંભળતી. તારે જો એબોર્શન કરાવી નાખવું હોય ને તો જ તું મારી સાથે રહેજે, નકર તું મને છોડીને જઈ શકે છે. મારે તારી સાથે કોઈ સંબંધ નથી. મારી વાત સાંભળાવો, આવું ના કર પ્લીઝ પ્લીઝ. મારે બોલ, આ બધું હું શું સાંભળું છું? રોહન, તું અહીંયા અને આવું તો કઈ રીતે કરી શકે યાર? આ કોણ છે? વિના, આ મારો મિત્ર છે ને. રોહન, તો અહીંયા કઈ રીતે ને અમારી વાતો સાંભળી કઈ રીતે શકે છે તું? મેં બધી જ વાત સાંભળી લીધી છે મેહુલ. અરે તારા ઘરે પત્ની છે, છતાં પણ તે બીજી સ્ત્રી સાથે આવું કર્યું. કોણ કોણ પત્ની? મેહુલ, કોણ પત્ની? મતલબ જીવાનો તારા નથી, પહેલેથી થઈ ગયેલા છે અને તે મારી જોડે આવા છુપાવી. અરે તારે મને આટલો મોટો દગો દેવો જ હતો તો તારે મને પહેલેથી કહી દેવા ને. તું મારી સાથે ખાલી ટાઈમ પાસ કરતો હતો. તે મને પહેલેથી કહી દીધું હોત ને તો હું તને કોઈ દિવસ ફોર્સ ના કરત. હા મીના, આ વાત સાચી છે કે મારા લગ્ન થઈ ચૂક્યા છે, પણ હું મારી પત્ની અને મારી મમ્મીને ખોવા નથી માંગતો. એટલે હા, જેટલું બને ને એટલું હવેથી તું મારાથી દૂર જ રહેજે, સમજી? મેહુલ, તું આ ખોટું કરી રહ્યો છે. અત્યારે એ છોકરીને તારી જરૂર છે અને તું એને અત્યારે અધવચ્ચે મૂકીને જાય છે. આના જેવા માણસોને સમજાવવાનો કોઈ મતલબ નથી. મને મને કઈ જ ખબર નથી પડતી કે અત્યારે મારે શું કરવું જોઈએ. કારણ કે મારું તો આખું જીવન જ પતી ગયો. આવી વાત જો મારા સમાજમાં કે મારા પપ્પાને ખબર પડશે તું નહીં જીવી શકો, નહીં જીવી શકો. મારા જીવન હોય કોઈ મતલબ. વિના, પ્લીઝ મને જવા દે. આવા કાળા કામ કરીને હું મારા પપ્પાનું શું મોઢું દેખાડીશ? મને છોડ પ્લીઝ, મને જવા દે. ના મીના, તે કોઈ જ કાળું કામ નથી કર્યું. તે તો ફક્ત એને સાચા દિલથી પ્રેમ કર્યો હતો ને. પણ એ નરાધમે તારી સાથે ટાઈમ પાસ કર્યો હતો ને. એમાં તારો શું વાંક? મીના, હવે તારે ડરવાની જરૂર નથી. ના રોહન, હવે મારે કંઈ જ નથી કરવું. અને એ પણ એક ખોટું થોડી બોલે છે. હું વાકીનો એકલાનો નથી, વાક મારો પણ છે. હું જેના પ્રેમમાં આટલી આંધળી થઈ ગઈ હતી મેં જેને બધી છૂટ આપી દીધી હતી. પણ મીના, તારો પ્રેમ તો નિર્દોષ હતો ને. એણે તારી સાથે છેતરપિંડી કરી છે ને, અને તારી સાથે એણે છુપાવ્યું છે કે એના લગ્ન થઈ ગયા છે. એટલે આમાં તારો કંઈ જ વાંક નથી. અને જો તને ખબર હોત ને તો એ લગ્ન જીવન તું ક્યારેય ના તોડાવત. પણ હવે શું કહી એટલે મારી સામે શરત મૂકી છે. હું એબોર્શન કરાવીશ તો જે મારી જોડે રહેશે. મારે શું કરવાની હવે? હું તો કરવું હવે. હું નિર્દોષને મારવા નથી માંગતી. અરે અમારા બંનેની ભૂલ વચ્ચે આ બાળકનું શું વાંક? અરે એને તો
આ દુનિયામાં હજી કંઈ જોયું પણ નથી. ત્યાં જો એને મારી નાખું નહીં, આટલું મોટું પાપ મારાથી નહીં થાય. જો બીના, તારે આ બાળકનું નાશ કરવાની કોઈ જરૂર નથી. જો તને ઠીક લાગે ને તો હું તને એક વાત કહું. બોલો, હવે તમે શું કહેવા માંગો છો? આવી હાલતમાં હું તને એકલી મૂકવા નથી માંગતો. જો તને ઠીક લાગે ને તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હા, તમે શું બોલો છો? તમને હકીકતની ખબર છે, છતાં પણ તમે આ પગલું ભરવા માંગો છો? હા, આ વાતની બધી જ મને ખબર છે, છતાં પણ હું આ પગલું ભરવા માંગુ છું. કારણ કે આમાં તું અને તારું બાળક સાવ નિર્દોષ. હું કોઈ વ્યક્તિ સાથે આવું ખોટું થવા દેવા માંગતો જ નથી. અને જો તારી મરજી હોય ને તો હું અત્યારે તારા ઘરે આવું અને તારા બાપુજીને બધી જ હકીકત કહી દઈએ અને આપણે બંને લગ્ન કરી લઈએ. પણ તમારું પરિવાર મને આ હાલતમાં કઈ રીતે અપનાવશે? મારા પરિવારમાં કોઈ જ નથી. હું ને મારો ભાઈ બે જ છીએ. મારો ભાઈ બહાર ગામ રહે છે અને મારા મમ્મી પપ્પાનું તો કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. એટલા માટે હું અહીંયા એકલો જ રહું છું. તો બીજા આ તારા જેવી સંસ્કારી છોકરી બધું મને મળી જાય ને તો મારી લાઈફ સુધરી જશે. સાચે મને તમારા ઉપર ખૂબ જ ગર્વ થાય છે. કમસે કમ હજી ઇન્સાનિયત તો છે માણસોમાં. પણ એક વાત તો પાક્કી કહું છું, આ મેહુલને હું સબક શીખવાડીને રહીશ. એને મારો ફાયદો ઉઠાવ્યો છે, મારા સાચા પ્રેમનો ઉપયોગ કર્યો છે. જો મીના, એ બાબતે તું કોઈ ચિંતા ના કર. હું તારી સાથે છું ને. સર, અત્યારે આપણે તારા ઘરે જઈએ. ઘરનું બધું કામકાજ બતાવી દીધું છે ને? હા મમ્મી, બધું કામ પતી ગઈ. અરે બેટા, તું કેમ આજે વહેલો આવી ગયો? આ ઓફિસમાં અડધા દિવસની રજા છે કે શું? ના મમ્મી, મારે રજા નથી, પણ મારી તબિયત જરા ખરાબ છે ને એટલે આજે વહેલા આવી ગયો છે. શું થયું? કંઈ વધારે તો તકલીફ નથી ને? ચલો આપણે હોસ્પિટલ ડૉક્ટરને બતાવ્યા. પહેલી વાર તારી વહુએ આ સાચી વાત કરી છે. જાઓ, જઈને હોસ્પિટલમાં જઈને બતાવી આવો. મમ્મી, હોસ્પિટલ જવાની કોઈ જરૂર નથી. એ તો હું ઘડીક સૂઈ જઈશ ને એટલે આજ સાંજ સુધીમાં મને સારું થઈ જશે. આમ આવતો જરા. આ જોઈ તો ખરું, આ તારું કપાળ કેટલું તપે છે. થઈ જ હતી મમ્મી, શું તમે પણ. સારું, ચલો તમે અંદર ચલો. હું તમને તાવની ગોળી આપું છું, એટલે ફેર પડી જશે. મારે કોઈ જ દવા નથી પી. મહેરબાની કરીને તમે બંને મને એકલો રહેવા દો ને, એટલે મારે આરામ જ છે. અને આ બીજી એક વાત કહી દઉં છું, આજે તમે સાસુ વહુ થઈને બંને ઝઘડો તો નહીં કરતા પ્લીઝ. કોઈ દિવસ થઈને તું આજે આમ આડું અવળું કેમ બોલે છે? નક્કી કંઈક વાત તો છે જ. મેં કીધું ને મમ્મી મને કંઈ નથી રહી. તમે લોકો સમજતા કેમ નથી? મહેરબાની કરીને મને અત્યારે આરામ કરવા દો. હું મારા રૂમમાં જાઉં છું. હવે આમ બેઠા બધા જોયા શું કરે છે? જા જઈને એને દવા આપ. એ ભલે ના પાડે. હા મમ્મી, જાઓ. બેટા, આ છોકરો કોણ છે? અંકલ, એ વિનાનો ફ્રેન્ડ છે. અને હું આજે તમને હકીકત જણાવાયો. સાચી હકીકત એટલે જે હોય તે જલ્દી કહે ને, મને ચિંતા થાય છે. પપ્પા, મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે.
મેહુલ નામના એક છોકરાને હું સાચો પ્રેમ કરતી હતી, પણ એને મને દગો આપ્યો. અને પપ્પા, હું એના છોકરાની માં બનવાની છું. પપ્પા, ના કાકા, તમે આ રીતે હિંમત ના હારો. અરે હિંમત શું, મારું તો માથું ચૂકી જાય ને એવું કામ કર્યું છે ત્યાં. દીકરી, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે મેં તને એકલા હાથે ઉછેરીને મોટી કરી છે, અને એ પણ લાડ કોડમાં. તું કોઈને એક શબ્દ બોલવાનો મોકો ન આપતી, પણ ત્યાં શું કર્યું? મને સમાજમાં ચાલવાને લાયક ન રહેવા દીધો, મારી આબરૂની ધૂળ ધાણી કરી નાખી. કાકા, આમાં તમારી દીકરીનો કોઈ વાંક નથી. પેલો છોકરો દગાબાજ નીકળ્યો. હું એનો સારો એવો ફ્રેન્ડ છું, અને એને હું કયા સમયથી ઓળખું છું. અને જ્યારે મેં આ વાત સાંભળી ને, ત્યારે મને બહુ જ દુઃખ લાગ્યું. એટલા માટે આ મીનાની હું મદદ કરવા માટે આવ્યો છું. અને મેહુલે પહેલેથી જ મીનાને એક વાત છુપાવી હતી, એ મેરિટ છે. નહીંતર મીના આવું ક્યારેય કરે જ નહીં. અને આમાં તમારી છોકરીનો જરાય વાંક નથી. અને શું પ્રેમ કરવો એ ગુનો છે? પપ્પા, હું તો એને સાચા દિલથી પ્રેમ કરતી હતી, પણ એને જ મને હકીકત ના કીધી કે એના મેરેજ થઈ ગયા છે. હું તમારી આપણું ના જાણું છે, મને માફ કરી નહીં થઈ શકી. અરે પપ્પા, મારે તો જીવવું જ નતું. પણ પછી રોહને મારો હાથ પકડ્યો, એટલે પછી મારામાં હિંમત આવી. જ્યારે જ્યારે સંતાનોએ પોતાનું પ્રિય પાત્ર પસંદ કરવામાં મા બાપ કરતાં પોતાને વધારે હોશિયાર સમજ્યા છે ને, અને મા બાપથી ઉપરવટ થઈને પસંદગીનું પાત્ર ગોત્યું છે ને, ત્યારે એને જીવન ધામાધૂમ થઈ ગયા છે. મોટા ભાગના કેસોમાં સંતાનો નિષ્ફળ હોવું છે. બેટા, તને બાપ ઉપર ભરોસો નહોતો કે તને ખુશ રાખે, તને હંમેશા સાચવે એવો પતિ હું ન શોધી શકત? પપ્પા, એમ વાત નથી. કાકા, આ જે કાંઈ થયું છે ને એ બધું ભૂલી જાઓ. અને જો તમને કાંઈ વાંધો ના હોય ને, તો મીના સાથે હું લગ્ન કરવા સમજાય. કાકા, આવા સમયમાં કોઈ પણ છોકરીની મદદ કરવી ને, એ એક સાચા મિત્રની ફરજ હોય છે. પણ આમે તમારી દીકરી તો ખૂબ જ સંસ્કારી છે. એટલે આ મેહુલ અને મીનાથી જે કાંઈ ભૂલ થઈ છે, અને આ તમારી દીકરી તો નિર્દોષ છે, એનો કાંઈ જવાબ નથી. કાકા, તમારી પરવાનગી હોય તો હિના સાથે લગ્ન કરો. વાહ દીકરાઓ, આજે તે તારી ખાનદારી બતાવી અને મારી નિરાધાર દીકરીને આધાર આપે છે. ક્યાં નાલાયક મેહુલ જે છોકરીનો યુઝ કરીને ફેંકી દે છે, અને ક્યાં તું આવી નિરાધાર અને લાચાર દીકરીઓની માન મર્યાદાને તું સમજી શકે છે. ઠીક છે બેટા, તો હું તમને બંનેને રાજી ખુશીથી લગ્ન માટે સંમતિ આપું છું. પણ આપણે મેહુલ શું કરીશું એ તો કે? એને તારી જિંદગી ખરાબ કરી છે ને, એને તો આપણે એમને નહીં છોડી દઈએ. ચાલો આપણે અત્યારે જ એમના ઘરે જઈએ, એમના પરિવારને હાર્દિક જ જણાવીશું. હા, ચાલો. Voi tanto becchiam sen. Our people. But Swami, ને પેલા કરતાં સારું છે.
અને તાવ પણ ઉતરી ગયો છે. હા મેહુલ, અત્યારે તો તને તાવ ઉતરી ગયો છે, પણ તારી સાચી હકીકતની તારા પરિવારને ખબર પડશે ને એટલે ફરીથી તાવ ચડી જશે. વન વિચાર તું અને આ લોકો કોણ છે? આ લોકો આવી રીતે કેમ વાત કરે છે? રોહન, તું પણ આ લોકોની સાથે મળી ગયો. મને તારાથી તો આ ઉમ્મીદ નહોતી જ. મેહુલ, એનો મતલબ એમ કે તમે આ લોકોને ઓળખો છો? મને ઓળખે છે તમારો હસબન્ડ, અને એ પણ બહુ સારી રીતે. કે એ ભલે તમારા હસબન્ડ હોય, પણ મારા પેટમાં તમારો વારિસ છે. હા, એ છોકરી શું બોલે છે તું? તું શું બોલે છે એનું તને ભાન છે? અરે ભાન તો તમારા બંઠેલ દીકરાને નથી, અને મારી દીકરીને પૂછે છો ભાન છે? મેહુલ, આ બધું શું છે? મેં તમને આવા નહોતા ધાર્યા. અને આ છોકરી જે કાંઈ પણ બોલે છે એ બધું સાચું છે કે નહીં? તું પણ શું આ લોકોની વાતમાં આવી ગઈ? ખબર પડતી ના ને તો ચૂપ રહે. મમ્મી, અત્યાર સુધી હું ચૂપ જ રહી હતી. હું અત્યાર સુધી ચૂપ રહીને એનો જ અમને ફાયદો ઉઠાવ્યો, એટલે જ એમનામાં હિંમત આવી ગઈ. જ્યાં સુધી તમે મને બેઇજ્જત કરી હતી ને ત્યાં સુધી મને કોઈ તકલીફ નહોતી, પણ આ મારા પતિએ તો સાવ આવો કામ કર્યું છે. અને આ મેહુલે તો આ છોકરીની જિંદગી બગાડી છે. કોઈ પણ સ્ત્રી આવું ના સહન કરી શકે કે એના પતિના બે પાગલા પડે. ચિચો મિતાની, આ છોકરી ખોટું બોલી રહી છે. આ બાળક મારું નથી. અને તારા પાતો જના પર સલામનો છાંટો પણ નથી. અરે આટલું બધું થઈ ગયું એના પછી પણ તું ખોટું બોલે છે. અરે વોર સાઈડ તું રોહનની જો કે તે જ માને જોડે છે આ કામ કર્યું ને, એના પછી હું એને મળવા ગઈ અને એને મારો હાથ પકડ્યો. અરે મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે જેને હું સાચા દિલથી પ્રેમ કરીશ એ આટલો મોટો દગાબાજી કરશે. આજે ખરે તારા કારણે મારા પપ્પાને ખોટું વેચું કરવું પડે છે. અને તારે તો શું છે? તને તો બસ નીકળી જમશે. છોકરીઓનું શું? છોકરીઓની સમાજમાં શું ઇજ્જત છે તે વિચાર્યું? મેહુલ, આમના પહેલાં પણ મેં તને સમજાવ્યું કે આટલી સરસ તને પત્ની મળી છે, તો પછી ચુકાદારે તો આવું બધું કરે છે. મને તો તને દોસ્ત કહેતા પણ શરમ આવે છે. આ બિચારી છોકરી તે નિરાધાર કરી દીધી. મેં બોલ, આ બધું શું છે? મેં તને આવા સંસ્કાર આપ્યા છે? કદાચ મારે ને મુક્ષારીને ના બનતું હોય, અમારા બે વચ્ચે ક્યારેક ઝઘડા પણ થતા હોય, પણ તને એક વાત સાચી કહી દઉં કે વિતાલી જેવી છોકરી તને ક્યાંય નહીં મળે. અને તે આ છોકરી જોડે આટલો મોટો દગો કર્યો, અને માં બનીએ એ શું કહેવાય એની તને ખબર છે? આજે મુંડે તને મારો દીકરો કહેતા શરમ આવે છે. તારું મોઢું લઈને નીકળી જાય અહીંયાથી, ને ફરી પાછો ક્યારે ના આવતા ઘરમાં. મમ્મી, મમ્મી મને માફ કરી દે. અને હા, તું પણ મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. ને હા મીના, હું ખાસ તો તારી માફી માંગુ છું. મેં તારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. મને ખબર નહોતી તારા પ્રેમમાં આટલો થઈ ને આવું કૃત્ય કરી રહેશે. હું તમારા બધાનો ગુનેગાર છું. એટલે તમે બધા મળીને મને માફ કરી દો. મમ્મી, હું આજે જ આ ઘર છોડીને જાઉં છું. આજે જ આ ઘર છોડીને જાઉં છું. એટલે તું આ ઘર છોડીને જતો રહીશ એટલે તારું કર્મ ને તારો પાપ ધોવાઈ જશે એમ?
અરે તું 7 જન્મ સુધી આવી સજા ભોગવીશ ને તો પણ તારા કુકર્મની સજા પૂરી નહીં થાય. અરે બેટા, હવે આ પાપીની સામે ઊભા રહીને કોઈ મતલબ નથી. એને એના નસીબ ઉપર છોડી ચાલો હવે. અંકલ, એક મિનિટ. અંકલ, મીના, મને માફ કરી દેજો. મેહુલ તરફથી હું તમારી માફી માંગુ છું. એક છોકરીની ઈચ્છા હું સારી રીતે જાણો છો. અને મમ્મી, હું પણ હવે આ ઘરમાં રહેવા નથી માંગતી. આપણા પંખીનો માળો હવે વિખાઈ ગયો છે. એ ફક્ત આ તમારા દીકરાના હિસાબે. અને તારી મારી વાતો ન મત.